કેમ છો મિત્રો, મજામાં? તો હવે આપણે ફરીથી 12માનું નવું ચેપ્ટર ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 10 બાયોટેકનોલોજી અને તેના પ્રયોગો. હવે ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે આપેલું છે કે ડીએનએ ની કેવી રીતે કાપણી કરવી, તેની અંદર કેવી રીતે સુધારા કરવા જેથી કરીને આપણે સારી એવી પ્રોડક્શન મેળવી શકીએ. આની અંદર આપણે એ ભણવાનું છે કે જે રીડને તબદીલ કે જે ફેરફાર કર્યા બાદ બરાબર કઈ રીતે આપણે ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી મેળવી. એટલે ચેપ્ટરનું નામ આપેલું છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, કે કયા ક્ષેત્રે તેનું પ્રયોજન કરવાથી ફાયદો થયો છે. તો સૌપ્રથમ ઔષધની અંદર કે જે વિવિધ રોગચાળો ફાટે તેની લીધે ઔષધોમાં એટલે કે ચિકિત્સામાં વધારે પડતો ફેરફાર કરવાથી વિવિધ પ્રકારની દવાઓ મેળવવામાં આવે છે, જેથી કરીને શું થાય તો કે જે વિવિધ પ્રકારના રોગ હોય તેની સામે મનુષ્યને રક્ષણ મેળવી શકે, તેનું નિદાન થઈ શકે. આથી તે નિદાન ક્ષેત્ર પર ઉપયોગી છે. પ્લસ ખેતીવાડીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો કે જનીન રૂપાંતરિત પાક બરાબર, જેના લીધે અન્ન પુરવઠામાં વધારો થઈ શકે, વધુ પોષણકીય મૂલ્ય ધરાવતા પાકો મેળવવા માટે કે ઓછા ખોરાકનું સેવન કર્યા પછી પણ વધારે પૂરતું પોષણ મેળવાઈ શકે. બરાબર. બાયોરેમેડિએશનની પ્રક્રિયા છે કે આજુબાજુના જે પર્યાવરણ છે કે જેની અંદર પ્રદૂષકો આવેલા છે તેને કેવી રીતે દૂર કરવા, ઉર્જાના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે અને અમુક જે અવશિષ્ટ સુધારણા કે સુધારણા કરી અને સારું એવું પ્રોડક્શન મેળવી શકીએ તેની અંદર પણ જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેના વિશે આપણે અહીંયા લખીએ બાબતો. ઓકે, તો કે મેં તમને વાત કરી કે તેના ઉપયોગો કયા છે. તો ચિકિત્સાની અંદર ચિકિત્સામાં કરવામાં આવે છે. પછી તો કે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો કે ચિકિત્સા પછી નિદાનમાં, કોઈ રોગ થયો હોય તો તેના નિદાનમાં, ખેતીવાડીમાં, હમણાં વાત કરી પ્રમાણે તો કે ખેતીવાડીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે. તો કે કઈ રીતે તો કે વધુ પોષણ જોઈએ જનીન રૂપાંતરિત પાકમાં, પછી વધુ પોષણ મૂલ્યનો ખોરાક મેળવવા માટે, વધુ પોષણવાળા ખોરાક મેળવવા માટે, બરાબર. પછી શું થાય છે તો બાયોરિમેડિએશનની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે. પછી તો કે ઉર્જાના ઉત્પાદનમાં અવશિષ્ટ સુધારણા કે ઘણા બધા સુધારણાઓ કરવામાં આવે છે. એમાં તો કે અવશિષ્ટ સુધારણા આવી રીતે વિવિધ ક્ષેત્રે શું છે તે ઉપયોગી થાય છે. હવે બાયોટેકનોલોજી છે તે કયા સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે અથવા તે સંશોધન થયા પછી શું પ્રોવાઈડ કરે છે. બરાબર. તો કે સૌપ્રથમ પહેલા શું કરે તો કે તે સુધારેલા જે ખેતીવાડીની અંદર છે, પછી આ બાયોરિમેડિએશનની પ્રક્રિયા છે તેની અંદર સજીવો છે, ઉત્સેચકો છે કે જે વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે, કોઈ તેનું શું કરે તો કે સુધારેલા સજીવો, સૂક્ષ્મજીવો અને ઉત્સેચકો શું કરે છે પ્રોવાઈડ કરે છે. બરાબર. હવે ઉત્સેચકો છે સજીવો અને સૂક્ષ્મજીવો છે તેની અંદર, પણ ઉત્સેચકો છે કે તેની અંદર કેવી રીતના પ્રોસેસ કરવામાં આવે તો કે જે ઇજનેરી વિદ્યા છે ચેપ્ટર નંબર 9 ની અંદર આપેલું છે કે ઇજનેરી વિદ્યાની અંદર ઉત્સેચકોના નિર્માણ માટે શું કરવામાં આવે, ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવે છે. પછી તો કે જે આ બધી પ્રોસેસની અંદર કાર્બોદિત અને પ્રોટીનનો વધારે પડતો ઉપયોગ થતો જોવા મળે છે. તો કે શું કરે તો કે સારી એવી પ્રોડક્શન મેળવવા માટે કાર્બોદિત અને પ્રોટીનનું શુદ્ધિકરણ, બરાબર, કે જે આ ત્રણ ક્ષેત્રોની મેં વાત કરી કે જેની અંદર બાયોટેકનોલોજી છે તે ખૂબ જ સારી રીતે એવું સંશોધન કરી રહી છે. તો એ ખાસ યાદ રાખવાના છે કે જે આપણે બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે. ઓકે, તો તેના વિશે હું અહીં લખીશ બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્ર. બરાબર. તેની અંદર હમણાં મેં તમને વાત કરી સૌપ્રથમ તેની અંદર તે સુધારણા જોવા મળે છે. તો કે ફર્સ્ટ સુધારેલા સજીવ, સૂક્ષ્મજીવ
અને ઉત્સેચકો પુરવાર કરે છે. અહીંયા આપી દેવાનું બીજું, બરાબર. બીજું કયું ક્ષેત્ર કે જે અહીંયા આપણે લખ્યું ઉત્સેચકોના ઉત્પાદન, બરાબર. ઉત્પાદન કરે છે અથવા પુરવાર કરે છે. ઉત્પાદન અહીંયા લખી શકીએ, ઉત્પાદન અથવા પુરવાર કરે છે. હવે ઉત્સેચકોના ઉત્પાદન માટે શું કરતું કે ઇજનેરી વિદ્યાની મદદ જે ઉત્સેચકોનું નિર્માણ થાય એવી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું શું કરે, નિર્માણ કરે છે. તો એના વિશે લખીએ આપણે તો કે ઉત્સેચકોના નિર્માણ માટે ઇષ્ટતમ ઉત્સેચકોના નિર્માણ માટે નીચે લખી નાખી જેથી કરીને આપણે લઈ જાય ઉત્સેચકોના નિર્માણ માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શું કરે, ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરે. ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરે. હવે નેક્સ્ટ આપણે સમજીએ ત્રીજો ટોપિક, બરાબર. તો કે જે આની કાર્બોદિત અને પ્રોટીન છે જો શુદ્ધ હોય તો સારી એવી પ્રોડક્શન મળી શકે. તો કે કાર્બોદિત અને પ્રોટીનનું શુદ્ધિકરણ કે જે બધી પ્રક્રિયાઓમાં વપરાય છે. આથી તેને શું કહેવાય કે કાર્બોનિક અને પ્રોટીનનું શુદ્ધિકરણ કરવામાં આવે. નેક્સ્ટ આપણે આની અંદર સમજીએ તો કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજન, બરાબર. નેક્સ્ટ ટોપિક છે તો કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોગ. તેના વિશે વાત કરીએ તો ખેતીવાડી કેટલા 3 પ્રકારે કરવામાં આવે છે, બરાબર. તો એ લખીએ આપણે ખેતીવાડી 3 પ્રકારે કરવામાં આવે. કયા કયા 3 પ્રકાર? તો કે એક એગ્રોકેમિકલ આધારિત છે, બરાબર, કે જેની અંદર દવાઓ અને ખાતરોનો ઉપયોગ થાય. પછી કાર્બનિક ખેતી કે જે ગામડાની અંદર મોસ્ટલી જોવા મળે, છાણિયું ને એવું બધું ખાતર. અને જનીન રૂપાંતરિત પાક આધારિત છે, બરાબર. 3 પ્રકારે કરવામાં આવે છે. તો કે શું આવે છે પેલું હમણાં વાત કરીએ એ પ્રમાણે એગ્રોકેમિકલ આધારિત ખેતી. આધારિત ખેતી. પછી શું આવે છે, કાર્બનિક ખેતી. અને બીજું જમીન રૂપાંતરિત પાક આધારિત ખેતી, બરોબર. હવે આની વિશે આગળ વાત કરીએ કે વધતી જતી વસ્તીના લીધે, બરોબર, એગ્રોકેમિકલ અને કાર્બનિક ખેતીના આધારે ખૂબ જ હરિયાળી ક્રાંતિ થઈ, બરોબર. હરિયાળી ક્રાંતિ એટલે કે ઉત્પાદનમાં વધારો થયો છે. આજની તકે 3 ગણો હરિયાળી ક્રાંતિના લીધે શું થયું, ઉત્પાદનમાં વધારો થયો. પણ તેની સામે શું થઈ રહ્યું છે તો કે દેશની વસ્તી વધી રહી છે. વસ્તી વધે એટલે શું થાય તો કે ખોરાકની માંગમાં વધારો થઈ રહ્યો છે, બરોબર. તો હવે જે એગ્રોકેમિકલ આધારિત ખેતી છે તેની અંદર શું થાય તો કે કીટનાશક દવાઓનો અને ખાતરોનો ઉપયોગ થાય છે કે જે ખેડૂતો માટે શું છે કે ખૂબ જ મોંઘા, બરોબર. તો તે ખેડૂતને પરવડી શકે નહીં. તો શું થયું તો કે વૈજ્ઞાનિક માટે નવો વૈકલ્પિક શોધવાનો પ્રશ્ન ઉભો થયો. તો તેણે શું કર્યું તો કે જે આ બધા જે બિયારણ હતા તેની અંદર શું થયું જનીન રૂપાંતરિત પાક મેળવવામાં આવ્યો, જેથી કરીને શું થાય તો કે તેના પોષણ મૂલ્યની અંદર વધારો થાય અને તે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી શકાય અને બધા ખેડૂતોને
પ્રોવાઈડ થઈ શકે. તો તેના વિશે આપણે લખીએ. તો અહીંયા લખીએ આપણે, બરાબર. કે અગિયારમી ક્રાંતિના લીધે માની જાય કે અહીંયા લખ્યા હરિયાળી ક્રાંતિના લીધે આજે 3 ગણો અનાજનો પુરવઠો મેળવવામાં આવે છે, બરાબર. પરંતુ તેની સામે શું થઈ રહ્યું છે? દેશની વસ્તી પણ વધી રહી છે. દેશની વસ્તી વધી રહી છે. આથી શું થાય? તો કે ખોરાકની અંદર શું થાય? માંગમાં વધારો થાય. આથી ખોરાકની માંગણીમાં વધારો જોવા મળે છે, બરોબર. સમજાણું કે વધતી જતી વસ્તીના કારણે શું થાય? તો કે ખોરાકની માંગણી અંદર વધારો જોવા મળે છે. તો કે જે એગ્રોકેમિકલ આધારિત ખેતી છે, આધારિત ખેતીની અંદર, બરાબર, એગ્રોકેમિકલ આધારિત ખેતીમાં શું થયું છે? તો કે જંતુનાશક અને ખાતરોનો ઉપયોગ જોવા મળે છે, ઉપયોગ થાય છે. તે શું છે? તો કે તે મોંઘા છે, બરાબર. ખાતરોનો ઉપયોગ થાય છે, તે મોંઘા છે. આથી ખેડૂતને તે શું થાય? તે પરવડી શકે નહીં, બરાબર. તે પહોંચી ન શકે અથવા તેને પોસાય નહીં. આટલા બધા મોંઘા મોંઘા જે જંતુનાશક દવાઓ છે તેના લીધે. તો શું થયું? તો કે ખેડૂતોને નવો વિકલ્પ શોધવાની જરૂર પડે, બરાબર. નવો વિકલ્પ શોધવાની જરૂર પડે. તો કે આની અંદર શું થયું? તો કે વનસ્પતિમાં અથવા ખેતીવાડીમાં શું કર્યું? તો કે વનસ્પતિના આનુવંશિક તથા જનીનિક માહિતીમાં સુધારો લાવી વધુ ઉત્પાદન મેળવવામાં આવ્યું, બરાબર. કે શું કર્યું? તો કે આ બધી જે વધતી જતી માંગના લીધે ઉત્પાદનમાં વધારો કરવા માટે શું કર્યું? તો કે વનસ્પતિના આનુવંશિક અને જનીનિક માહિતીમાં ફેરફાર કરીને, જેથી લીધે શું થયું? તો કે ઉત્પાદનમાં વધારો થયો. હવે આ રીતે, બરાબર, કે જે જનીનિક ઉત્પાદનમાં ફેરફાર જોવા મળ્યો, આ રીતે વનસ્પતિઓમાં જે ફેરફાર કરી અને ઉત્પાદન મેળવવામાં આવ્યું, વધુ ઉત્પાદન મેળવવામાં આવ્યું, બરાબર. જેને શું કહે છે? રૂપાંતરિત પાક કહે, બરાબર. કે જે ફેરફાર કરે તે શું કરવામાં આવે? રૂપાંતરિત પાક કહે છે. આ જ રીતે
સજીવોમાં તો કે વનસ્પતિઓ, બરાબર, પ્રાણીઓ, બેક્ટેરિયા અને ફૂગની અંદર શું કરવામાં આવ્યું? જનીનિક રૂપાંતરણ કરી સુધાર કરવામાં આવ્યો, જેને શું કહેવાય? રૂપાંતરિત સજીવો કહે છે, બરાબર? રૂપાંતરિત સજીવો કહે છે. હવે ઇંગ્લિશમાં તેને શું કહેવાય? GMO, બરાબર? ઇંગ્લિશમાં શું કહેવાય? GMO, તો કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, બરાબર? આવી રીતે શું કર્યું? ફેરફાર કરી અને તેની અંદર સુધારો કરવામાં આવ્યો. હવે આ જે વનસ્પતિઓના સુધારા કે જે જેનેટિકલી મોડિફાઈડ કરે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ, બરાબર? જનીનિક પરિવર્તિત વનસ્પતિઓના ફાયદાઓ. જનીનિક પરિવર્તિત વનસ્પતિઓના ફાયદાઓ, તેના વિશે બાબતો આપણે માહિતી મેળવીએ. તો કે જે જનીન પરિવર્તિત થયું, તો કે જે બિયારણ હતું તેની અંદર પરિવર્તન થયું, તો કે એમાં શું જો? તો સૌપ્રથમ અજૈવિક પરિબળ જેવા કે ક્ષાર, ગરમી, ઠંડી, બરાબર, અછત, કોઈ પણ તત્વની અછત હોય તો તેના સામે શું કરવામાં આવે? પ્રતિરોધક દર્શાવે. પછી જે જંતુનાશક કે કીટનાશક અને ખાતરોનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર? કેના લીધે? રૂપાંતરિત પાકોના લીધે. પછી તેની અંદર જો કે જે લણણી પછી જે પાકની અંદર કાપણી પછી પાકની અંદર જે જંતુ પડે છે તેની સામે પ્રતિરોધક દર્શાવે, બરાબર? લણણી પછી થતા નુકસાનનું રક્ષણ કરવામાં આવ્યું. હવે એની અંદર શું થયું? કે જે ખોરાક અથવા બિયારણ ઓછા પોષક તત્વો ધરાવે છે તેમાંથી શું કરવું? કે વધુ ઉર્જા મેળવી શકાય, બરાબર? ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે જોવા મળ્યું. જેમ કે આવી રીતે જનીન પરિવર્તિતથી સોનેરી ચોખાનું નિર્માણ કરવામાં આવ્યું, તો તેની અંદર શું હતું? કે વિટામિન એનું પ્રમાણ વધારે હતું. આથી તેને ફરીથી તબદીલ કરવામાં આવ્યું, જેની અંદર શું કર્યું? વિટામિન એનું પ્રમાણ વધારે જોવા મળ્યું. તો આપણે લખીએ આમાં તો અજૈવિક પરિબળો જેવા કે અજૈવિક પરિબળો જેવા કે કયા? તો કે ગરમી, ઠંડી, ક્ષાર અને અછત સામે પ્રતિરોધી, બરાબર? પછી શું થાય? તો કે જંતુનાશક અને ખાતરનો ઓછો ઉપયોગ જોવા મળે. પછી શું જોવા મળે? તો કે જે લણણી પછી થતા પાકના નુકસાન સામે રક્ષણ, બરાબર? રક્ષણ જોવા મળે. પછી શું જોવા મળે? તો કે ઓછા પોષણ વનસ્પતિઓમાં ઓછા પોષક તત્વોમાંથી બરાબર ઓછા પોષક તત્વોમાંથી શું કરવું? તો કે વધુ ઉર્જા મેળવી શકાય. પછી શું થયું? તો કે ખોરાકના પોષણ મૂલ્યમાં વધારો. એક્ઝામ્પલ તરીકે આપણે લખ્યા તો કે સોનેરી ચોખા,
કે જે શું કહ્યું જનીન પરિવર્તન હતું તેની અંદરથી વિટામિન એ નું પ્રમાણ વધારે હતું, બરાબર? શું હતું? વિટામિન એ નું પ્રમાણ વધારે હતું. ઓકે, સમજી લઈએ બીટી બેસિલસ થુરન્જીસિસ કે જેના લીધે શું થયું છે ઘણા બધા જે વનસ્પતિમાં રોગ છે તેમાં ખૂબ જ વધારે પ્રમાણની અંદર કંટ્રોલ આવ્યો છે અને ખેડૂતોને ફાયદો થયો છે, બરાબર? તો કે બીટી બેસિલસ થુરન્જીસિસ કે જે એક પ્રકારનો રોગ છે, બરાબર? તે કેમાંથી મેળવવામાં આવે છે? તો કે બેસિલસ થુરન્જીસિસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. આની અંદર જે બીટી 20 જે ઝેર રહેલું છે શું કરે છે? બેક્ટેરિયાની વિરુદ્ધ કાર્ય કરે છે, જેથી વનસ્પતિની અંદર જનીન ઇજનેરી વિદ્યાની મદદથી દાખલ કરવામાં આવે. જ્યારે તે વનસ્પતિ અંદર કીટક આવે, જાણ કે એનું કપાસની અંદર આપણે બીટી 20 દાખલ કર્યું અને તેના પાંદડાની અંદર જે કીટકો શું કરે કે તે પાંદડું ખાઈને એને શું કરે? નાશ કરે. જેથી કરીને શું થયું તો કે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર પડતી નથી અને વનસ્પતિની અંદર જ જે જંતુનાશક છે, જંતુઓ છે, તેની વિરુદ્ધ આપણે એક પેસ્ટનું નિર્માણ કરી શકાય, જેને શું હોય તો કે આપણે બાયોપેસ્ટિસાઇડ પણ કહી શકીએ, બરાબર? તો તે અહીંયા હું લખી દઉં, ટોપિક સમજીએ આપણે, બરાબર? બીટી શું કીધું એને? બેસિલસ થુરન્જીસિસ. હવે આની અંદર શું જોવા મળ્યું બાળકો? બેસિલસ થુરન્જીસિસ ની અંદર તો કે તે એક પ્રકારનું શું છે? વિષ છે કે જે કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે? તો કે તે બેસિલસ થુરન્જીસિસ નામના બેક્ટેરિયામાંથી બરાબર મેળવવામાં આવે છે. બેસિલસ થુરન્જીસિસ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. હવે આનું કાર્ય શું? તો કે આ જે બેસિલસ થુરન્જીસિસ છે બેક્ટેરિયામાંથી ઘણી બધી મેં હમણાં તમને વાત કરી પ્રમાણે પ્રતિકૃતિઓ તૈયાર કરી શું કરવામાં આવ્યું? તો કે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી વનસ્પતિની અંદર દાખલ કરવામાં આવ્યું. જનીન ઇજનેરી વિદ્યાની મદદથી શું કરવામાં આવ્યું? દાખલ કરવામાં આવ્યું. જેથી કરીને શું કર્યું તો કે અંદર પેસ્ટિસાઇડનું નિર્માણ કર્યું, જેથી કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર નથી. જેથી જંતુનાશક દવાઓ છંટકાવ કરવાની જરૂર પડતી નથી. આથી શું થયું તો કે વનસ્પતિની અંદર બાયોપેસ્ટિસાઇડનું શું થયું? નિર્માણ થયું, બરાબર? બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થયું. હવે આના કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો કે ઘણા બધા પ્રકારની અંદર જોવા મળે તો કે બીટી કપાસ, બીટી રીંગણા, બરાબર? બીટી સોયાબીન, બીટી બટાટા, બીટી વટાણા, આવી રીતે ઘણા બધા પાકની અંદર સુધારો કરવા મળ્યો, જેથી કરીને શું થયું કે છંટકાવની જરૂર નથી
અને અંદરો અંદર બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થયું, જે કોની અંદર હતું કે જે કીટકોની અંદર હતું તેની વિરુદ્ધ હતું. હવે આની અંદર આપણે બીટી કપાસની વાત કરીએ, જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો હતો, બીટી કપાસ. તેના વિશે વાત કરીએ તો કે તેની અંદર શું કીધું તો કે બેસિલસ thuringiensis જે બેક્ટેરિયા છે તે એવા વિષનું નિર્માણ કરે છે જેથી શું થાય તો કે બીટી કપાસને અથવા કપાસને જે સૂક્ષ્મ જીવો જે નુકસાનકારક છે તે શું કરે છે, એનો નાશ કરે છે. તેમાં તો કે ઘણા બધી પ્રકારની જાતિઓ નુકસાન કરે, તેના વિશે આપણે લખીએ તો કે બેસિલસ thuringiensis ના બેસિલસ thuringiensis ના ઉપયોગથી ઘણી બધી કીટકોની જાત જેવી કે બરોબર કે જે નુકસાન કરતી કીટકોની જાતો છે કઈ કઈ તો કે એમાં આપણે વાત કરી તો કે પહેલા આપણે વાત ટેક્સ્ટબુકની અંદર લેપિડોપ્ટેરા કે શું છે તો કે તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો આની અંદર આવેલા હોય છે. બરાબર, તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો કે તેને શું થાય તો લેપિડોપ્ટેરાનો સમાવેશ થાય. પછી કોલિઓપ્ટેરા, બરાબર, કોલિઓપ્ટેરા. હવે તેની અંદર આપણે સમજીએ તો કે ભૃંગ કીટકો, બરાબર, ભૃંગ કીટકો. બીજું છે ડિપ્ટેરિયા, ત્રીજું છે ડિપ્ટેરિયા. તો કે તેની અંદર કોનો સમાવેશ છે તો કે તેની અંદર થાય માખી અને મચ્છરનો નાશ કરાયો છે. બરાબર, કોના લીધે? બેસિલસ thuringiensis ના લીધે. તો કે તે શું છે તો એક પ્રકારનું પ્રોટીન છે જે નિષ્ક્રિય પ્રોટેક્શન સ્વરૂપે રહેલું હોય છે. હવે આને દાખલ કર્યા બાદ શું થાય તો કે જે કપાસ ઉપર ઈયળ રહેલી છે તે શું કીટકો છે તે શું કરે તો કે તે પાંદડાને ખાય. હવે પ્રોટેક્શન સ્વરૂપે શું રહેલું છે જે જનીન, બરાબર, પ્રોટીન કે તે ક્યાં જાય? ડાયરેક્ટ કીટકોના આંતરડાની અંદર જાય કે ત્યાં શું આવેલું? આલ્કાલાઇન pH આવેલું, બરાબર, જેના લીધે પ્રોટેક્શન શું સક્રિય સ્વરૂપે થાય અને અધિચ્છદીય સ્તરના કોષો સાથે શું થાય તે જોડાય અને શું કરે તો કે કોષની અંદર કાણા પાડી દે, જેથી કરીને શું થાય કે ફૂલી અને ફાટી જાય, જેના લીધે શું થાય જે કીટકો છે તે મૃત્યુ પામે છે. તો તેના વિશે લખીએ કે બીટી એ એક પ્રકારનું પ્રોટીન છે જે નિષ્ક્રિય પ્રોટેક્શન સ્વરૂપે હોય છે. જ્યારે કીટકો એક્ઝામ્પલ તરીકે વનસ્પતિને આ બીટી વિષના સંપર્કમાં આવે, જ્યારે પાલું ખાધું ત્યારે તે કીટકોના આંતરડામાં જાય છે, બરાબર, જાય તેમાં રહેલી આલ્કલાઇન pH ના લીધે શું થાય તો કે તે સક્રિય સ્વરૂપ ધારણ કરે છે, જેના લીધે શું થાય તો કે તે અધિચ્છદીય સ્તરે આવેલા કોષો સાથે જોડાય અને તેમાં શું કરે? કાણા પાડે છે, જેથી કીટકો ફૂલી અને
ફાટી જાય છે, આમ તે શું કરે? મૃત્યુ પામે છે, બરાબર? આમ તે શું થાય? મૃત્યુ પામે છે. હવે સૂક્ષ્મજીવ મૃત્યુ પામે. હવે આની અંદર એક નોંધ આપેલી છે, તેના વિશે લખીએ આપણે. તો કે જે બીટી છે તે શું છે? એક પ્રકારનું પ્રોટીન છે. તો તે જનીન દ્વારા કોઈ જનીન દ્વારા તો સંકેતન પામતું હશે ને, બરાબર? એની ઓળખ માટે તો તેના વિશે લખીએ આપણે. નોંધ કરીને લખીએ. નોંધ તો કે બીટી છે, બરાબર? બીટી છે તે ક્રાય જનીન દ્વારા સંકેતન પામે છે. તો કે બીટી 20 ક્રાય જનીન દ્વારા સંકેતન પામે છે, બરાબર? તેના ઘણા બધા પ્રકાર આવેલા છે, જે કોઈ ચોક્કસ વનસ્પતિને માટે ઉપયોગી છે. કેવી રીતે? તો કે ધારો કે આપણી ટેક્સ્ટબુકની અંદર આવ્યું છે ક્રાય 1AC અને ક્રાય 2AB, જે કપાસની અંદર બોમ્બ વર્ષ આવેલી છે તેની અંદર વપરાય છે. અને ક્રાય 2AB શું કરવામાં આવે છે? તો કે મકાઈમાં જે છિદ્રો પાડતી હતી તે જીવાત માટે વપરાય. આથી શું કીધું? તે ઘણા બધા પ્રકારના આવેલો હોય, પણ જે તે શું કરે? તે કોઈ ચોક્કસ વનસ્પતિ માટે ઉપયોગી છે. એક્ઝામ્પલ તરીકે ક્રાય 1AC અને શું કીધું? ક્રાય 2AB, કે જે કપાસની અંદર કપાસમાં જે એના જીવા આવેલા હોય, આપણે ટૂંકમાં જીવા કે કપાસમાં જે જીવાતો નુકસાન કરે છે, બરાબર? તેના માટે નુકસાન કરે છે તેના માટે વપરાય. જ્યારે ક્રાય 1AB છે, જે મકાઈમાં કોર્ન બોલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોર્ન બોલ કહેવામાં આવે. મકાઈમાં છિદ્રો પાડતી જીવાત માટે વપરાય. એમસીક્યુ માટે ખૂબ જ આઈએમપી છે કે જે તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. આની અંદર એક ટોપિક સમજીએ. ચાલો નેક્સ્ટ ટોપિક સમજીએ. આરએનએ અંતઃક્ષેપણનો ટોપિક આવેલો છે, પેસ્ટ પ્રતિકારકતા. કેવી રીતે? તો આપણે સમજીએ. વનસ્પતિમાં પેસ્ટ પ્રતિકારકતા વનસ્પતિ, બરાબર? તો કે શું કરવામાં આવે છે? આરએનએ નું અંતઃક્ષેપણ કરવામાં આવે છે. આરએનએ નું જે વનસ્પતિની અંદર દાખલ કરવામાં આવે છે તેને શું કહેવાય? આરએનએ અંતઃક્ષેપણ પદ્ધતિ કરવામાં આવે છે. તો એમાં લખીએ આરએનએ અંતઃક્ષેપણ. તો કે આની અંદર શું આપેલું છે કે મેલાઇડોગા ઇકોગેશિયા નામનું જે સૂત્રકૃમિ છે તે શું કરે છે કે તમાકુના મૂળના છોડ ઉપર ચેપ લગાડે છે, જેથી કરીને તમાકુનો છોડ શું કરે છે? સારી રીતે વિકાસ પામતો નથી. તો એ લખી અહીંયા સમજીએ પહેલા. તો મેલાઇડોગા ઇકોગેશિયા દોરો. ધારો કે આ શું છે? મેલાઇડોગા ઇકોગેશિયા, બરાબર? શું છે? એક પ્રકારનું સૂત્રકૃમિ છે. સમજ્યા? એક પ્રકારનું સૂત્રકૃમિ છે. તો તેની અંદર જે ડીએનએ આવેલું છે બાળકો, બરાબર? તેની અંદર શું થાય? આપણે પાંચમા ચેપ્ટરની અંદર આવશે કે ડીએનએ માંથી એમઆરએ નું નિર્માણ થાય અને એમઆરએ માંથી શું થાય? પ્રોટીનનું નિર્માણ થાય. તો કે આની અંદર ખાલી સમજો તમે. તો કે આ ડીએનએ છે તેની અંદર શું થયું? તો કે એમઆરએ નું નિર્માણ થયું, બરાબર? એમઆરએ માંથી શું થયું? તો કે પ્રોટીનનું નિર્માણ થયું, જેના લીધે તેને આખા શરીરનું શું થાય? સંચાલન ચાલુ રહે. પ્રોટીન મળતું રહે. ધારો કે આ એમઆરએનએ છે.
હવે આને mRNA પૂરક જોડ બનાવવા માટે શું થાય તો કે જે સિંગલ સ્ટ્રેન્ડેડ mRNA હોય તો જ પ્રોટીનનું નિર્માણ થઈ શકે. ડબલ સ્ટ્રેન્ડેડ mRNA માં પ્રોટીનનું નિર્માણ થઈ શકતું નથી. આથી આની અંદર શું કરવામાં આવ્યું તો કે mRNA આવેલું છે સિંગલ સ્ટ્રેન્ડેડ, એની સામેની જોડ ઉત્પન્ન કરવામાં આવી. RNA શું કહેવાય, તેને RNA અંતઃક્ષેપણ કહેવામાં આવે છે. તો કે આનું અહીંયા જોઈએ કે DNA ને શું કરવામાં આવ્યું, આમાંથી બહાર કાઢવામાં આવ્યું. બરોબર, DNA બહાર કાઢવામાં આવ્યું. બરોબર, તેને બહાર કરવામાં આવે. એમાંથી શું હશે, એક ટેમ્પલેટ શૃંખલા હશે. શું છે, ટેમ્પલેટ શૃંખલા. બીજી તેની સાથે જોડાયેલી શૃંખલા હશે. આ જાણે કે તેની સાથે જોડાયેલી શૃંખલા. હવે ધારો કે આ એક તમાકુનો કોષ છે. હવે આ એક જણે જે આ આવેલું છે તેને શું કર્યું તો કે અહીંયાથી ઉપાડીને આની અંદર નાખવામાં આવ્યું. બરાબર, આની અંદર નાખવામાં આવ્યું તો તેની અંદર શું થયું તો કે આની પૂરક અર્થપૂર્ણ બની કે ટેમ્પલેટ શૃંખલા નથી, તો આની અર્થપૂર્ણ mRNA બની. બરાબર, આને શું કહેવાય, અર્થપૂર્ણ. શું બન્યું, mRNA અર્થપૂર્ણ બન્યું. હવે બીજી આ જે ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર, ટેમ્પલેટ શૃંખલાને પકડીને પાછી ક્યાં લાવવામાં આવી, અહીંયા લાવવામાં આવી. સમજવા તો ધ્યાનથી, ટેમ્પલેટ શૃંખલાને અહીંયા લાવવામાં આવી તો તેની સામે પણ શું બન્યું, પ્રતિ અર્થપૂર્ણ શૃંખલા બની. આને શું કહેવાય તો કે પ્રતિ અર્થપૂર્ણ શૃંખલા બની. હવે આની અંદરથી આ મુક્ત થયું. બરાબર, આ બંને જોડાણ, આ અને આ બંને શું થાય, જોડાણ. આ જે અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ બંનેનું જોડાણ છે. કોની અંદર, તમાકુના છોડની અંદર. બરાબર, જે શું થયું, mRNA નિર્માણ થયું. હવે આને આખાને પકડી ને ક્યાં નાખવામાં આવ્યું, ઇન્ફોર્મેશનની અંદર નાખવામાં આવ્યું. તો કે એમને તો નહીં જાય, કોઈ વાહક જોઈએ તો કે કયો વાહક, તો એગ્રોબેક્ટેરિયમ. બરાબર, આ વાહકના લીધે ડાયરેક્ટ આ જે પૂરક DNA બન્યું તેને શું કરવામાં આવ્યું, એગ્રોબેક્ટેરિયમના લીધે ઇન્ફોર્મેશનમાં નાખવામાં આવ્યું. મેરાડોલા તો કે તે જને અહીંયા આવી. બરાબર, તે અહીંયા આવ્યું. શું થયું, પછી એના બહાર પડી ગયું. બરાબર, તો આવી રીતે છૂટા છૂટા તંતુઓ હશે mRNA. બરાબર, આવી રીતે છૂટા છૂટા તંતુઓ. બીજું આ અર્થપૂર્ણના છૂટા છૂટા તંતુઓ જોવા મળ્યા. બરાબર, શું થયું, અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ. તો કે તેની અંદર જે આવેલા હતા પ્રતિ અર્થપૂર્ણ કયા હતા, બ્લેક કલરના. બરાબર, બ્લેક કલરની આ પ્રતિ અર્થપૂર્ણ બન્યું. તો કે એ ડાયરેક્ટ શું થશે, આની સાથે જોડાયેલા છે, mRNA સાથે જોડાયેલા છે. સમજાણું, mRNA સાથે જોડાયેલા શું થાય તો કે આ પ્રક્રિયા દ્વારા dsRNA મળે છે, જેથી પ્રોટીનનું નિર્માણ થતું નથી. આથી બેક્ટેરિયા જે સૂત્રકોની શું છે, નાશ પામે છે. ઓકે, આથી શું થયું, સૂત્રકોની નાશ પામે. આવી રીતે RNA અંતઃક્ષેપણની ક્રિયાવિધિ કરવામાં આવી.